વસ્તુ લાવ્યો ઈ ન ખાઈ શકે તો હવે એ ગમે એ વસ્તુ ખાવાની ખાઈ જ જાય, ખબર જ ક્યાં પડે? તો બોલો ન ખાઈ શકે તો મને 100 રૂપિયા આપજો. પછી ખાવાની વસ્તુ છે ને, ખાવાની વસ્તુ આ તો તું કે 100 રૂપિયા હું મૂકી દઉં, તું 100 રૂપિયા મૂકી દે. મમરાભાઈ મૂકો 100 રૂપિયા. ના હું હુકમ 100 રૂપિયા મૂકું? કારેલા લાવ્યો હું. ભલે ને બકુલભાઈ તમે કારેલા લાવ્યા અને ખાવાની વસ્તુમાં ક્યાં કાંઈ ખબર પડે, ઈ તો કારેલા ખાઈ જાય. હવે કારેલાના શાક ને બાફીને શાક કરી તો એટલું કડવું લાગે. કાસા કારેલા કોઈ ખાઈ શકે? ના તોય હું હુકમ 100 રૂપિયા મૂકું? ભોળા દાદાના 100 રૂપિયા લઈ પસાનું બકાલું લાવીશ અને પસાનો આપણે બે નાસ્તો કરશું. હા, તો વાંધો નહીં, તો હું 100 રૂપિયા મૂકું. હાલો આપણે કીધે આયરા અરે બકુડા 100 રૂપિયા મૂક, વાતું કરીમાં. આ લ્યો અને કારેલા મૂકો. હું લાય કેવો ખાઈ જોઈ તો ખરા. લોયલા, તારી પરીક્ષાની ઘડીઓ આવી ગઈ, બધા કારેલા તારે ખાઈ જવાના. કારેલા ખાઈ જાવ ખરો, પણ 100 રૂપિયાની પછી મને કાંઈક સારી વસ્તુ ખવડાવવી પડે. અરે બધા કારેલા ખાઈ જા ને, પછી 100 રૂપિયા આપડા છે, તારે જે ખાવું એ ખવડાવી. તો આ કારેલા ખાઈ જાવ. કેમ લાગે બકુલભાઈ, આપણે 100 રૂપિયા આવશે કે જાહે? આવે જ ને, ઈ તો તાનમાં એક કારેલું ખાઈ ગયો. એટલા બધા થોડા ખાઈ શકે. ભાઈ ચિંતા નહીં કરતા, 2 કારેલા તો ભલે ખાઈ ગયો, હજી 3 કારેલા પીડ્યા છે, થોડો ખાઈ શકે. તો વાંધો નહીં. હવે તો બકુલભાઈ પાકું થઈ ગયું, આપડા 100 રૂપિયા ગયા છે. નો જાય એમ, તમે હું કામ ચિંતા કરો? હજી 2 કારેલા પીડ્યા. એના મોઢામાં છે જોવાય, એને ગળે નહીં ઉતારે આ કારેલા. ભોળા દાદા ઈ થૂક છે કે એવું કરશે ને તો હું 100 રૂપિયા નહીં લેવા દઉં. નો થૂકે, જો આલા છેલ્લો દડો છે, છેલ્લી વિકેટ છે, આઉટ ના થાતો, સિક્સર મારી દેજે. છે કાઈ મોઢામાં? સિક્સર! શાબાશ શાબાશ. લાવો ને ભોળા દાદા 100 રૂપિયા. હું તો મસ્તી કરતો હતો. 100 રૂપિયા પાછા ન મળે હો. ભોળા દાદા મને કારેલાનું શાક નહોતું ભાવતું ને, તો હું શાક બદલાવા આવ્યો હતો. તને કારેલાનું શાક નહોતું ભાવતું અને મેં આને કાચા કારેલા ખવડાવ્યા અને તારે 100 રૂપિયા પાછા જોવે. હાલ એલા હાલ, હવે હું તને નાસ્તો કરાવું. હાલ પાછા વાહે નો આવતા. મમરાભાઈ આ તો આપડા 100 રૂપિયા લઈને ગયા. આપડા છે ને પૈસા તો મારા ગયા. પણ એ આપડા જ કહેવાય ને, એમ આપડા પૈસા લેવા આવી નાસ્તો કરવાના ને આપણે અહીં બેહવાનું. હાલો હવે ની વાહે જઈ, એને નથી હકેથી ખાવા દેવું. હાલો હાલો તો આપણે નાસ્તો તો કરવો છે. વળી ગયા ઉતાવળે. હાલો જા આપણને ભાડા ના. હાલ આપણે ભાગ્યું. હાલ પણ ઈ બાજુ તો ઓલા ગયા, આપણે અહીંથી વયા જઈવી. હાલ એન પાછી વયા જઈએ. બોલો દાદા, ગામમાં ના જાવું, ટમટમ કાકા ભૂંગળા બટાટા લઈને બેઠા છે, બટાટા ખાવી. હા તો આના ખાઈ લેવી. હે ટમટમ, હું ભાવ રાખ્યો બટાટાનો? 2 રૂપિયાનું એક. બહુ ભાવ છે. હું ખાવ હોય ખાવ, નકર હાલતા થાવ. બોલા દાદા, આપણે ક્યાં ઘરના પૈસા દેવા, 100 રૂપિયા આવેલા છે ને. આ તો ખાવા મન. હાલ બટાટા બહુ મસ્ત છે હો. ખાવા મન. બોલા દાદા, ભૂંગળા થેલી તો લઈ જો. ઉપર રહે. હવે તમે બટાટા ગણો, પછી ખાઈ જાવ, હું પેલા ખાવ. હા લે તું ખાવા મન. 48. બોલા દાદા, હવે તમારા બટાટા ખવાય તો ખાવ, મને તો પેટમાં દુખવા મીણ્યું. હવે ક્યાં છે? તું 48 ખાઈ ગયો અને 2 ને ખાધા, પછા બટાટા પૂરા થઈ ગયા. જો ટમટમ, પછા બટાટા પૂરા થયા એટલે 100 રૂપિયા. ભૂંગળા મી ખાધા નહીં. બોલા દાદા, વાતો કરો માં, હવે બહુ પેટમાં દુખવા મીણ્યું. હાલો પેટમાં તો દુખે જ છે ને. 48 બટાટા ખાઈ ગયો. હાલ હવે હાલ ઝૂંપડી આવી જાય. હાલ એ મમરાભાઈ ઘડીકમાં આપણને બેન ફૂલવાડી નાવડા ક્યાં આવી ગયા? કોને ખબર ક્યાં વહી ગયા? કે બીજા કેડા છે ને ગામમાં આવી ગયા હોય ને. મને એવું જ લાગે, એકવાર આપણે એને ભાયા, બીજી વાર તો ભાયા જ નહીં. હાલો હાલો ભલે ગમે ત્યાં જ્યાં હોય, ગામમાં ગમે ત્યાં નાસ્તા વાળાનો નાસ્તો કરતા હોય ને ગોત લેવા છે. કાંઈ બકુલભાઈ, ગામમાં જ નહીં જવું, ખોટા આપડા બેના પગ દુખશે હાલી. એને કરતા એક કામ કરી, હાલો ઝૂંપડી વયા જઈ. કદાચ પાર્સલ લાવ્યો હોય તો આપણે તો મેળ પડી જાય. આ તો એક કામ કરીએ, ઝૂંપડીની વાહે હંતા જ જોઈ લઈએ પેલા. હો હા હાલો. આ પાડું તોય ખાધા જ કરે. હાશ માણ ખાટલે પગાણું, બહુ પેટમાં દુખે. તે પેટમાં દુખે જ છે ને. કેટલા બધા બટાટા ખાઈ ગયો. મારા ભાગમાં 2 જ બટાટા આવવા દીધા. પણ મને એમ કે 100 રૂપિયા બારોબાર હતા જ બધાના બટાટા ખાઈ જવી એટલે. પણ તારે વિચારવું જોવે, કેટલી બધી તુર ખાઈ ગયો, કાચા કારેલા ખાઈ ગયો, તો એટલા બધા બટાટા ન ખવાય, પછી પેટમાં દુખે ને. એ વાત જવા જો ભોળા દાદા, બહુ પેટમાં દુખે, દવાખાને જવું પડશે. દવાખાને કાંઈ જવું ના, સાનો માનો ખાટલામાં હુઈ જા, હમણાં ફેર પડી જાહે. પણ ભોળા દાદા એકલા ઘુમડિયાદ આવે છે. ઓ બાપા, ડોક્ટર સાહેબ ને હવે તો અહીંયા બોલાવવા પડશે. મમરાભાઈ હા, ડોક્ટર ને બોલાવવાની વાત કરે છે. તો હું કરશું બકુલભાઈ? એક કામ કરો, તમે આમ ફરીને ભોળા દાદા પાસે જાઓ અને એને કહો તમે ડોક્ટર બોલાવી દો છો એમ. પણ બકુલભાઈ, હું ડોક્ટર બોલાવીશ ને તો પૈસા મારે દેવા પડશે. પણ તમારે મને જ ફોન કરીને બોલાવવાનો છે, હું ડોક્ટર બનીને આવું. તો વાંધો નહીં, લ્યો. આમ જો આપડા 100 લઈ ગયા ને, આપણે 500 કઢાવા છે. હા હાલો હું જાઉં. હાલો. એલા ફેર પડ્યો. દુખાવો વધતો જાય. ઓય બાપા, તો પર ઘડી હુઈ જા ને, ફેર પડી જાહે. ક્યાં થઈને ભોળા દાદા વહી આવ્યા, ક્યાં દેખાડા જ નહીં. તે તમે હું વાહે આવતા હતા? થોડે ખુદી વાહ આવ્યા હતા, પછી મેં પાછા વહી આવ્યા. અમે મમરાભાઈ ઓલા થડે બટાટા ખાવા જતા, આને રોજ પેટમાં દુખવા મળ્યું. પેટમાં દુખે હતા ને? હા, બહુ પેટમાં દુખે. તો ભોળા દાદા બેઠા, હું ડોક્ટર સાહેબ ને બોલાવો ને. હું કારું નો કહું પણ એ ના પાડે. પણ એટલે ડોક્ટર સાહેબ નો ફોન નંબર હોવો જોઈએ ને.
ભોળા દાદા આપણા ગામમાં ઓલા નવા ડોક્ટર સાહેબ આવ્યા ને એનો ફોન નંબર છે મારી પાસે. તો તમે ફોન કરો ને. ઈ ભોળા દાદા પેટમાં દુખાવાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. લ્યો હું એને ફોન કરી દઉં. હા તો કરો. ડોક્ટર સાહેબ ભોળા દાદાની વાડી આવો ને. ભોળા દાદાના માણસને પેટમાં દુખે છે. શું કીધું મુમરાભાઈ? ઈ ડોક્ટર સાહેબ હમણાં ફટાફટ આવે એટલે ઈ ડોક્ટર સાહેબ નું નામ જ છે ફટાફટ સાહેબ. હે હા એટલે ફટાફટ સાહેબ.